કરોડોના ટેક્સ છતાં શાપર વેરાવળમાં પ્રથમ વરસાદે જ ખુલ્લી પડી વ્યવસ્થાની પોલ, સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન। રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ, જે સૌરાષ્ટ્રના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારોમાંનું એક ગણાય છે અને જ્યાંથી સરકારને કરોડો રૂપિયાની ટેક્સ આવક થાય છે, ત્યાં પ્રથમ જ વરસાદમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। વેરાવળથી શિવ હોટલ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં અંદાજે 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। પરિણામે બાઇક ચાલકો, કાર ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા જ આરસીસી સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો। અહેવાલ સંજય પોપટ। જય હિન્દ, જય ભારત મિત્રો, હું છું નીતેશભાઈ ખૂટ। મિત્રો, આજે તારીખ છે 26/7/2026 અને ગઈકાલે સાપરમાં અડધો ઇંચ જેવો વરસાદ પડ્યો। આ તમે જોઈ લ્યો, સાપર વેરાવળની પોલીસ ચોકીથી આ સર્વિસ રોડ છે, હજી નવો જ બનાવેલો છે, પણ તમે જોઈ લ્યો 500-600 મીટર લગીની જે ગાડીઓ જઈને એમાં અડધો ઇંચ પાણી ભરેલું છે। નેશનલ હાઈવે વાળાની કેવી કામગીરી છે કે રોડમાં કઈ ઢાળ નથી આપ્યો અને આ પ્રશ્નો વર્ષો થયા છે। સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને અને વેરાવળ ગ્રામ પંચાયતે વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પણ આ પાણીનો નિકાલ નથી કરી શકતા। અહીંયા બાજુમાં સ્કૂલ આવેલ છે અને મારી સાથે આ સ્થાનિક પત્રકાર મિત્ર છે કમલેશભાઈ અને કેતનભાઈ, એને વારંવાર વિડીયો રજૂ કરેલા છે। ઘણા વાહનો પડી ગયા છે, ખુલ્લી ગટરો છે, તો સ્કૂલના કોઈક બાળક જો ગટરમાં પડી જાય તો જવાબદારી કેની? ગુજરાતમાં હાલ પરિસ્થિતિ જોઈને તો ગમે એ સરકારી કંપની હોય ને કે રોડ રસ્તાના કામ કરતા હોય કે વીજ લાઈન ખેડૂતોના ખેતરમાં નાખતા હોય, એ ધોરી ધણી વગરના છે, નાથ મોયડા વગરના અધિકારીઓ છે, મનસ્વી રીતે કામ કરે છે। કોઈ પણ સ્થાનિક સંસ્થા હોય, એસોસિએશન હોય કે કોઈની સાંભળતું નથી। તો મારી આ વિડીયોના માધ્યમથી આપ સૌ લોકોને વિનંતી છે કે બને એટલો વિડીયો શેર કરો, જેથી તંત્રની આંખ ખુલે અને કોઈ અકસ્માતમાં કોઈનો જીવ જાય એને પહેલા આ પાણીનો નિકાલ થાય। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।